હનુમાન જયંતી 2026 હનુમાન જયંતી 2026માં ક્યારે છે તેનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે આપણે આ વિડીયોમાં જોશું. દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંપરાગત માન્યતા મુજબ આ તિથિએ સૂર્યોદય સમયે ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. તેથી આ દિવસ ભક્તો માટે અત્યંત શુભ માનવામાં આવે છે. હનુમાનજી અજર અમર છે. એવું માનવામાં આવે છે કે બજરંગબલીની કૃપાથી જીવનમાં અવરોધો દૂર થાય છે અને સફળતાના માર્ગ ખુલવા લાગે છે. ભગવાન હનુમાનજીની કૃપાથી ભૂત પ્રેત કે કોઈ પણ નેગેટિવિટી પાસે આવતા નથી. હનુમાનને ભગવાન શિવનો 11મો અવતાર માનવામાં આવે છે અને તેઓ અંજની પુત્ર, પવનપુત્ર, સંકટમોચન અને બજરંગબલી જેવા નામોથી પૂજાય છે. 2026માં હનુમાન જયંતી 2 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે. ચૈત્ર પૂર્ણિમા તિથિ 1 એપ્રિલ 2026 બુધવારના રોજ સવારે 7:06 વાગ્યે શરૂ થશે અને 2 એપ્રિલ 2026 ગુરુવારના રોજ સવારે 7:41 વાગ્યા સુધી ચાલશે. તેથી ઉદયા તિથિ અનુસાર હનુમાન જયંતી 2 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે. હનુમાન જન્મોત્સવની પૂજા વિધિ આપણે જોઈએ. પૂજા સ્થાનને સાફ કરી એક બાજોટ પર લાલ કપડું પાથરી હનુમાનજીની પ્રતિમા અથવા ફોટાને સ્થાપિત કરો. પ્રાતઃકાળમાં સ્નાન કરી સ્વચ્છ લાલ અને કેસરી વસ્ત્રો પહેરવા જે હનુમાનજીને અતિ પ્રિય છે. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને લગાવો. અક્ષત, લાલ ફૂલ, જનોઈ, સોપારી અને પાન અર્પણ કરો. ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. ચણાના લોટના લાડુ, બુંદી અથવા ગોળ ચણાનો ભોગ ધરાવો. હનુમાન ચાલીસા, બજરંગ બાણ અથવા સુંદરકાંડનો પાઠ કરો. આ દિવસે 7 કે 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી છે. પછી ચમેલીના તેલના દીવા વડે હનુમાનજીની આરતી કરો. અને બીજી ખાસ બાબત એ છે કે હનુમાનજીની સાથે શ્રી રામ અને સીતા માતાની પૂજા પણ કરવી જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને પવિત્રતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. જય બજરંગબલી, જય હનુમાન. હનુમાન જયંતીના પાવન અવસરે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સંકટમાંથી મુક્તિ મળે એવી પ્રભુને પ્રાર્થના. હનુમાનજીની કૃપા તમારા પર સદા બની રહે એવા શુભ આશીષ. ધન્યવાદ.